આવી જાઓ ને. અહીં ઉભા રહીને બોલો ને વંદે માતરમ ભાઈ. હા બોલાવ. હા હા જો બોલો. ભાઈ બાવળા જવું તમે ઉપડો. હું બીજી વિકલ્પમાં આવું છું પાછો. જાઓ જાઓ. આ ગેપ પડી. નીચે આવતો રહો. ડીસી ચાલતા ચાલતા આવો ને એક શોર્ટ એનું મસ્ત હે બોલો ભારત માતા કી. આઝાદી વખતે આઝાદી મેળવતા દેશના લોકોએ
આપણે સહન કરવું છે અને યાદ કરવા માટે એક પ્રકારની દેશભક્તિ વિપરીત પરિસ્થિતિ આખો દેશ એકજૂટ થઈ અને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે એવી આ તિરંગા યાત્રા છે. કહી શકાય મહામંત્રી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરું છું. અપૂર્વભાઈ, આજની તિરંગા યાત્રા કેટલા લોકો જોડાયા? અજયભાઈ, આશરે કેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે? અંદાજે 5,000 થી 7,000 લોકો આ યાત્રામાં ભાગ લીધો છે. એમાં દરેક સમાજના સંગઠનો, ભારતીય જનતા પાર્ટીના પણ સર્વે આગળનો પોતાની સંખ્યા લઈને આમાં જોડાયા છે. આ પક્ષાપક્ષીની ઉપર દેશ હિતનો પ્રસંગ છે અને 77 વર્ષ પહેલા 78 વર્ષ પહેલા દેશ આઝાદ થયો એના પહેલા જે આપણા પૂર્વજોએ ત્રાસદી ભોગવી હતી એને યાદ કરીને બમણા જોશથી અમે આ યાત્રા કરી રહ્યા છીએ. આ યાત્રા દ્વારા તમે કયો મેસેજ પ્રજાને પહોંચાડવા માંગો છો? આ દેશની આજુબાજુના દેશોમાં જે રીતે દેશભક્તિ ભૂલીને લોકો દેશને તોડવામાં લાગ્યા છે એ જીઓપોલિટિકલ પરિસ્થિતિને આ યાત્રા દ્વારા દેશના સૌ લોકો જવાબ આપી રહ્યા છે કે ભારત દેશ એક છે, એનું લોકતંત્ર સર્વને સલામત છે. બોલો ભારત માતા કી જય. આના પર તમે રાજનભાઈ, આજે તિરંગા યાત્રાનું આજે આયોજન કરેલું છે, શું કહેશો? બસ તિરંગા યાત્રામાં દરેક દેશવાસીઓને શુભકામનાઓ મારી અને આખા દેશના જે ઉત્સાહ તમે જોવો છો, સર્વ ધર્મ સર્વ પક્ષ વિપક્ષ બધા એક સાથે આજે તિરંગા રેલીમાં જોડાયા છે. 3 કિલોમીટરની આ ભવ્ય લાંબી યાત્રા, તો બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને ખૂબ ખૂબ 15મી ઓગસ્ટની શુભેચ્છાઓ. બધાને ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. ડીસી અહીંથી નહીં થાય એક્સિસ પહેલા પોર્ટમાં પણ તમારી પ્રોફાઇલ પર ચાલુ કરો એટલી જ. બુલેટ ગાડી આગળ જતા રહે વખતેથી કામ આવે આગળ તો બુલેટ પર ટાવર જ જતા રહે ખતરનાક હોય. क्रॉस कर ला ब्लैक पर પહોંચશે એને મોડું થાય તો જોઈ લેજે.
તો ઉતરી જઈએ, ચાલતા જતા રહીએ. ફોન ચાલુ રાખો આ બાજુમાં. અહીંથી જવા દો. ફોન ચાલુ રાખો. અહીંથી લઈ લો, અહીંથી ભાઈ, અહીંથી લઈ લો અંદર. આગળ જવા દો, આગળ જવા દો. બંધ થઈ ગયો રસ્તો, બંધ.